શું તમે એવું કરશો કે જેનાથી તમારા આ 80 આઉટ ઓફ 80 માર્ક્સ આવી શકે? એ બધી વસ્તુ તમને આજના લેક્ચરમાં દીકરાઓ કહેવાનો છું કે મારે લાવવા છે, મારે 80 માંથી 80 માર્ક લાવવા છે. આવો એક ટાર્ગેટ સેટ કરો ભાઈ. આ એક ટેકનિક એવી છે કે જે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગઈ છે. આજે એ કામ થાય છે, પાર પડે એમ છે તો આજે કરી જ નાખો. કામને બિલકુલ નહીં ટાળતા, સમજીને ગોખણપટ્ટી કરો. એ 80 માંથી 80 વિજ્ઞાન વિષય અંદર લાવવા છે તો દીકરાઓ આ તમારો કમ્પ્લીટ રોડ મેપ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ફાઇનલી તમે આવી ગયા. ધોરણ 9 તમે પૂરું પણ કરી લીધું અને હવે તમે બોર્ડના વર્ષમાં છો અને આ બોર્ડના વર્ષની અંદર જ્યારે પણ તમે એન્ટર કરો છો એટલે કંઈક એવા સપનાઓ લઈને આવો છો કે સર મારે તો આ વર્ષે છે ને એ 95 પ્લસ માર્ક્સ લાવવા છે, સર આ વખતે તો મારે છે ને એ 90 પ્લસ માર્ક્સ લાવવા, સર આ વખતે મારે છે ને એ 99.99 PR લાવવા છે. આવા તો અઢળક ઘણા બધા વિદ્યાર્થીઓ સપના જોયા છે. શું તમે સપનું જોયું છે કે મને જણાવી દેજો જ્યાં વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રો, આ તમારા જે સપનાઓ છે એ સપનાઓ તમે જે ધારો છો એ જરૂરથી તમે સાકાર કરી શકો છો. તમારી અંદર કેપેબિલિટી છે, તમે કરી શકો છો. કારણ કે જો તમે ન કરી શકતા હોત તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ન કરી શકતો હોત. તમે કરી શકો છો, તમે જોરદાર મહેનત કરી શકો છો. બસ ખાલી એક સાચી દિશાની જરૂરિયાત છે, એક રાઈટ અપ્રોચની જરૂરિયાત છે, એક સાચી સ્ટ્રેટેજીની જરૂરિયાત છે અને એ સ્ટ્રેટેજી તમને આજના લેક્ચરમાં મળવાની છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું હોય કે સર મારે વિજ્ઞાન વિષયની અંદર છે ને 80 માંથી 80 માર્ક લાવવા છે સપનું તમારું કે નથી સપનું? મને કોમેન્ટ બોક્સમાં નીચે જણાવી દેજો. જ્યાં વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓનું સપનું છે એ બધા વિદ્યાર્થીઓ માટે આજે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર 80 માંથી 80 લાવવાનો રોડ મેપ આપવાનો છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો આખું એ વર્ષ તમે શું વિજ્ઞાનની અંદર ધ્યાન રાખશો, શું તમારે કરવાનું છે, શું તમારે નથી કરવાનું, શું તમે એવું કરશો કે જેનાથી તમારા આ 80 આઉટ ઓફ 80 માર્ક્સ આવી શકે, એ બધી વસ્તુ તમને આજના લેક્ચરમાં દીકરાઓ કહેવાનો છું. તો અંત સુધી તમે જોડાયેલા રહેજો, ક્યાંય પણ જતા નહીં. કારણ કે આ જે આપણું વર્ષ છે ને એ આપણી જિંદગીનું પહેલું એવું વર્ષ છે કે જેની અંદર આપણે આપણી જંગ આપણી જાતે લડવાના છીએ. અને આ આપણી જંગની અંદર જો વ્યવસ્થિત આપણે લડ્યા નહીં તો જરૂરથી આપણું પરિણામ ખરાબ થઈ શકે છે. અરે સપનાઓ જોવાનો શું, સપનાઓ ક્યાં દુર્વ્યા જઈને એ પણ ક્યાંય તમને ખબર નહીં પડે. એટલે ખાસ દીકરાઓ આજનો આ લેક્ચર જોજો. હું વિજ્ઞાન વિષય છે એટલે છેલ્લા 7 વર્ષથી ભણાવું છું અને 7 વર્ષથી આ વિજ્ઞાન ભણાવ્યા પછી મને ખબર પડી છે કે વિજ્ઞાનની તૈયારી કેવી રીતે વિદ્યાર્થીઓ કરતા હોય છે, એકચ્યુઅલીમાં કેવી રીતે કરવી જોઈએ એ તમને સાક્ષાત આ વિજ્ઞાનના શિક્ષક હિરેન સર શીખવાડવાના છે. બરોબર? એટલે આખો વિડીયો જોજો, ક્યાંય પણ સ્કીપ ના કરતા, એક પણ વસ્તુ મિસ આઉટ ના કરતા. તમને વિડીયો ગમે છે તો વિડીયો લાઈક કરજો, ચેનલ તમને ગમે છે તો ચેનલને નીચે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો કરીએ શરૂઆત. જ્યાં વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી છે કે ભાઈ વિજ્ઞાન ખાલી 80 માંથી 80 નથી લાવવાના તમારે. તમને એકચ્યુઅલી ખબર નહીં હોય પણ હું તમને જણાવી દઉં કે તમારું જ્યારે રિઝલ્ટ આવશે ધોરણ 10 માં એની અંદર બધા જ વિષયો છે ને એ 100 માંથી તમને માર્ક્સ આપવામાં આવશે. બધા જ વિષયોનો કે એમાં 100 માંથી માર્ક્સ આપવામાં આવશે. એમ તમારું જ્યારે રિઝલ્ટ આવશે ધોરણ 10 માંનું બોર્ડનું રિઝલ્ટ, એમાં તમને વિજ્ઞાનના માર્ક્સ 100 માંથી આપવામાં આવશે. તમે કહો સર પેપર તો 80 માર્કનું લેવાય છે. અરે તમને ખબર જ છે દીકરાઓ, શું ખબર છે તો કે આપણને બધાને ખબર છે આપણે જે લેખિત પરીક્ષા આપીએ છીએ બોર્ડની પરીક્ષા એ 80 ગુણનું પેપર હોય છે. એ 80 ગુણમાંથી તમે XYZ જે પણ પ્રકારના છે એ માર્ક્સ મેળવો છો એની સાથે સાથે આંતરિક મૂલ્યાંકન પણ હોય છે દીકરાઓ, અને એ 20 ગુણનું હોય છે કે જે તમારા સ્કૂલમાંથી તમારી સ્કૂલમાંથી છે ને એ મૂકવામાં આવતું હોય છે દીકરાઓ. જ્યાં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં પણ એવું છે, આખું વર્ષ તમે શું કર્યું છે, બરોબર ને? આખું વર્ષ તમારા પ્રોજેક્ટ આવતા હોય, કોઈ એવી કોમ્પિટિશન આવતી હોય, તમે કોઈ ક્લાસમાં કેવું તમારું વર્તન છે, તમે નોટ્સ કેવી બનાવો છો, તમારી પાકી નોટ કેવું છે, તમારું વર્તન કેવું છે, કેટલીક શિક્ષકની હણી કાઢી છે, કેટલીક સાહેબને હેરાન કર્યા છે, આ બધું છે ને એ 20 માર્કમાંથી કન્સિડર થશે અને એ બંનેનો સરવાળો થઈને તમને દીકરાઓ છે ને એ 100 માંથી માર્ક્સ મૂકવામાં આવશે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે આપણું પેપર ભલે 80 માર્કનું છે, 20 માર્ક આપણા સ્કૂલમાંથી મળવાના છે. એટલે પહેલી વસ્તુ કે સ્કૂલના જે પણ શિક્ષકો છે, જે સ્કૂલમાં પણ તમે ભણો છો XYZ મને ખબર નથી, પણ એ સ્કૂલના શિક્ષકો સાથે હારામાં હારું રાખવાનું છે, બગાડવાનું બિલકુલ છે નહીં. એક પણ પ્રકારનું છે એ ક્યાંય પણ પ્રકારનું આપણે છે એ આડાવડું થવાનું છે નહીં. બરોબર? હશે બાપા કરતા કોઈ શિક્ષકની સામે નહીં બોલવાનું, કોઈ શિક્ષક છે જે પ્રમાણે કે પ્રમાણે કરવાનું. જો તમારે 100 માંથી 100 લાવવાનો ગોલ હોય અથવા તો આમાંથી 20 માંથી 20 લાવવાનો ગોલ હોય તો ખાસ આ બધી વસ્તુ ધ્યાન રાખજો. ટાઈમો ટાઈમ પાકી નોટ આપણે ચેક કરાવવાની, ટાઈમો ટાઈમ ટેસ્ટમાં સારામાં સારા માર્ક્સ આપવાના, મહેનત કરવાની, સારું એક બાળક બનીને રહેવાનું છે, ક્યાંય પણ પ્રકારના કાંડમાં આવવાનું નથી. બરોબર? જો કાંડમાં આવ્યા તો પ્રોબ્લેમમાં મુકાશો. એટલે ખાસ દીકરાઓ છે એ 20 તમારા સ્કૂલમાંથી મુકાશે ને 80 માર્ક તમે
આપશો. ટોટલ 100 ગુણનું તમારું પેપર થવાનું છે. આનું ખાસ તમને સભાનતા હોવી જોઈએ. વિજ્ઞાન વિષયમાં પણ આ પ્રમાણે છે અને બાકી બધા વિષયમાં પણ આ પ્રમાણે છે. આગળ દીકરાઓ આપણે ચર્ચા કરવા જઈએ તો થોડુંક આપણે આપણા અભ્યાસક્રમની ચર્ચા કરી લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભણવાની શરૂઆત કરી દીધી પણ અભ્યાસક્રમ જ નથી ખબર. ભાઈ આપણી વિજ્ઞાનની ચોપડી 3 ભાગમાં ડિવાઈડ છે, તમને ખબર છે? હા, વિજ્ઞાનની ચોપડીમાં એવું કઈ લખ્યું નથી. આપણી વિજ્ઞાનની ચોપડીમાં કઈ એવું લખ્યું નથી, પણ 3 ભાગમાં વિભાજિત ચેપ્ટરો થયેલા છે. તમને ખબર જ હોવી જોઈએ. શું? રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. એમાં તમારા રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની જો દીકરાઓ વાતચીત કરવામાં આવે તો દીકરાઓ તમારું પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, આ બધા રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો છે. અને રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો તમને અઘરા લાગી શકે પહેલાથી જ હું કહું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો સમજાઈ જશે, પરંતુ જ્યારે પેપરમાં લખશો ત્યારે સમીકરણ સંતુલિત નહીં થાય, સમીકરણ યાદ નહીં આવે. સમીકરણ યાદ હશે તેની નીચે જે એના રાસાયણિક નામો લખવાના હોય છે એ રાસાયણિક નામો તમને યાદ નહીં આવે. આવું તમારી સાથે બહુ બનશે, આવું તમારી સાથે બહુ થવાનું છે. એટલે ખાસ આની અંદર ધ્યાન એ તમારે લોકોએ રાખવાનું છે કે મોર એન્ડ મોર પ્રેક્ટિસ તમારે લોકોએ કરવી પડશે. એક વખત ટેસ્ટ આપી દીધી, એક વખત ચેપ્ટર પાકું થઈ ગયું, યાદ રહી ગયું, નહીં ચાલે. થોડીક ડિટેલની અંદર મહેનત કરવી પડશે, થોડુંક વધારે પડતો સમય આપવો પડશે આ ચેપ્ટરોને ખાસમ ખાસ. ત્યાર પછીના દીકરાઓ 5મું ચેપ્ટર, 6મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર. ટોટલ આટલા ચેપ્ટરો 5 ચેપ્ટરો છે કે જે તમારા જીવ વિજ્ઞાનના છે, જેની અંદર તમને સજીવો વિશે જ ભણવા મળશે. જૈવિક ક્રિયાઓ છે, નિયંત્રણ, સંકલન છે, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. બ્યુટીફુલ ચેપ્ટર. ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય, મને ખબર છે દીકરાઓ, મને ખબર છે તમે રાહ જોઈ રહ્યા છો. એ બધું શીખવાડવામાં આવશે, બરોબર. વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર પણ આપણે ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે, એમાં પણ તમને આ બધું શીખવાડવામાં આવશે, બરોબર. ભૂલાય નહીં ખાસ. એમાં પણ ખાસ કરીને દીકરાઓ ચેપ્ટર અઘરા ક્યાં લાગે ખબર છોકરાઓને? એક તો 6ઠું ચેપ્ટર અઘરું લાગે ને એક તો આનુવંશિકતા અઘરું લાગે. આ 2 ચેપ્ટરો ખાસ છોકરાને અઘરા લાગતા હોય. શું કામ? કારણ કે આમાં તમારે થોડુંક બિયોન્ડ ધ લિમિટ, એટલે કે તમને જે આવડે છે એનાથી કરતા થોડુંક આગળ જવું પડશે, વિચારવું પડશે. એટલે ખાસ આ જ્યારે સ્કૂલમાં ચેપ્ટર ભણો છો, વિદ્યાકુલમાં ચેપ્ટર ભણો છો, કોઈ પણ જગ્યાએ ટ્યુશનમાં ભણો છો, આ 2 ચેપ્ટર જ્યારે આવે ત્યારે બેઝિકથી એડવાન્સથી શીખવાની કોશિશ રાખવાની છે, ડરવાનું બિલકુલ નથી. ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો આની અંદર છોકરાઓને મગજ ગુલ્લી મારી જાય. આની અંદર છોકરાઓને યાદ જ ન રહે, અને યાદ તો રહે તો સાહેબ સમજાય જ નહીં. કારણ કે આ જે 4 ચેપ્ટરો છે, 9મું, 10મું, 11મું અને 12મું, આ ચેપ્ટરો ખાસ શાંતિથી શિક્ષક જ્યારે ભણાવતા હોય શું કહેવા માંગે છે, એ શું કહે છે, એ બધી વસ્તુ કાનમાં ખોચીને રાખજો. કારણ કે અમે જોયેલું છે છોકરાઓ જ્યારે એમાંય ખાસ કરીને આવા ચેપ્ટરો આવે ને, આવું ચેપ્ટર ને આવું ચેપ્ટરના 3 ચેપ્ટરો, આવા ચેપ્ટરમાં તો છોકરાઓ કાયદેસર બંગા ખાતા હોય, કાયદેસર છોકરાઓ નિંદર કરતા હોય. તમે ક્યારેક ભણ્યા છો? કેટલા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર ભણ્યા મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ખાસ એમાં બંગા ન આવે, બરોબર. એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ ચેપ્ટરો થોડાક તમને અઘરા લાગી શકે એમ છે, પણ ડરવાની બિલકુલ જરૂરત નથી. તમે વ્યવસ્થિત પ્રોપર અપ્રોચથી, પ્રોપર સાયન્ટિફિક રીતે કામ કરશો, 100% છે તમે રિઝલ્ટ મેળવી શકશો. આગળ દીકરાઓ આપણે વાત કરીએ તો આપણે સિલેબસની બધી વાતચીત થઈ ગઈ. નેક્સ્ટ આપણે વાત કરવાની છે બુક્સ, કે ભાઈ ધોરણ 9 ની અંદર બુક્સ કઈ પરચેસ કરવી. જો ભાઈ માર્કેટમાં ઘણી બધી બુકો અવેલેબલ છે, પણ એ પહેલા તમારી કેન્દ્રમાં કઈ બુક હોવી જોઈએ? તો કે કેન્દ્રમાં તમારી આ પાઠ્યપુસ્તક હોવી જોઈએ. આ તમારી જે પાઠ્યપુસ્તક છે, આ તમારી જે પાઠ્યપુસ્તક છે, આ પાઠ્યપુસ્તક તમારા કેન્દ્રમાં હોવી જોઈએ. શું કામ? કારણ કે આ જ તમારી ભગવદ્ ગીતા છે. પેપર આની અંદરથી જ નીકળવાનું છે, એટલે આની એકે એક જે લીટી છે, એકે એક જે લાઈન છે, બરોબર, એક એક લાઈન તમારા લોકોએ ચાટી જવાની છે. ચાટી જવાની છે એટલે એક પણ લાઈન મિસ આઉટ કરવાની નથી, બધી લાઈનો વાંચી જવાની છે અને સમજવાની છે. આ તો ઠીક, પણ સવાલ જવાબ પ્રેક્ટિસ કરવા માટે માર્કેટમાં જો ઘણી બધી બુક્સ અવેલેબલ છે, મને ખબર છે માર્કેટમાં ઘણી બધી બુક અવેલેબલ છે અને તમે ઘણા બધા યુઝ પણ કરતા હશો, પણ મુખ્ય કેન્દ્ર સ્થાન આપણું આ હોવું જોઈએ. સવાલ જવાબની પ્રેક્ટિસ કરવા માટે ખાલી સવાલ જવાબ હોય, સારા એવા સવાલ જવાબ હોય, બોર્ડમાં પૂછાયેલા હોય એવા સવાલ જવાબ આપણને કરાવતા હોય, મોર એન્ડ મોર સવાલ જવાબ હોય, એવી બુક પરચેસ કરવાની છે. અને એ બુક છે એ તમને બીજી ઘણી બધી બુક માર્કેટમાં અવેલેબલ છે, પરંતુ આ જે બુક તમે જુઓ છો વિજ્ઞાન વિષયની, કે જે મેં પોતે બનાવેલી છે, જે આ વિદ્યાર્થી મિત્રો આ બુક તમે જે જોઈ રહ્યા છો આની હાર્ડ કોપી મારી પાસે છે. આ વિજ્ઞાનની બુક છે કે જે એક સવાલ જવાબ ગાઈડ તમારી કહી શકાય, સવાલ જવાબ વાળી બુક છે, કે જેની અંદર તમને લોકોને માઇન્ડ મેપમાં આપ્યા છે. 1 ટાઈપ ઓફ એક પેજમાં આખા ચેપ્ટરનું રિવિઝન તમને આપ્યું છે. એમાં હેતુલક્ષીઓની લોટ્સ ઓફ પ્રેક્ટિસ યુનિક હેતુલક્ષીઓ તમને જોવા મળશે. જોરદાર કન્ટેન્ટ આમાં આપ્યો છે, એકદમ સરળ ભાષામાં આપ્યો છે, કે જેમાં કોઈ પણ એક તમે એક થિયરી ભણી લેશો પછી તમે વાંચશો ને આમાંથી તમને 100% યાદ રહી જશે. એટલે ખાસ એક આ બુક તમારે પરચેસ કરી લેવાની છે, બરોબર. આ 2 વસ્તુ વિજ્ઞાનમાં ઇનફ છે, બીજી એક પણ વસ્તુ તમે પરચેસ નહીં કરો તો ચાલશે. એટલે આ બુકને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દીકરાઓ, બરોબર. એક આ બુક અને એક તમારી ટેક્સ્ટ બુક, આ બંને બુકોથી તમારું કામ છે એ જબરદસ્ત થઈ જવાનું છે. તો
બસ આ બે જ બુક, બીજી એક્સ્ટ્રા એક પણ બુક નહીં. હું ઓલી બુક લઈ લઉં, મારો મિત્ર ઓલી બુક તૈયાર કરે છે એ બુક હું ખેંચી લાવું, ઓલો સાહેબે મને કંઈક અલગ આપ્યું એ મટીરિયલ વાંચી લઉં, નહીં. ફોલો વધારે પડતી બુકોને નથી કરવાની, કોઈ પણ એક બુકને ફોલો કરો. તમારું 10મું ધોરણ સારામાં સારું જશે. હું મારા 7 વર્ષના અનુભવથી કહું છું ભાઈ, એમને નથી કહેતો, મારા 7 વર્ષના અનુભવથી હું કહું છું કે ભાઈ કોઈ પણ એક બુક ફોલો કરશો ને 100% રિઝલ્ટ આવશે. બહુ બધા અલગ અલગ પ્રકાશનની બુકો લેવાની જરૂરિયાત નથી. આ એક બુકની અંદર તમારું બધું આવી ગયું, આખું વિજ્ઞાન આવી ગયું ભાઈ. આટલી એવી જાડી બુક છે, આ એક બુકમાં આખું વિજ્ઞાન આવી ગયું તમારું ભાઈ. તો શું કામ ખોટા ખર્ચા કરાવવા છે માતા પિતાને? બરોબર. બુક બાય ધ વે મગાવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આ ફોન નંબર પણ આપ્યું છે, તમે મગાવી શકો છો, અથવા તો ડેમો કોપી પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ શકો છો કેવું કન્ટેન્ટ આમાં આપ્યું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ દીકરાઓ, એ છે એક સરસ મજાની ટેકનિક જે તમારે વિજ્ઞાનમાં ફોલો કરવાની છે. એ છે 70-30 ટેકનિક. આ એક ટેકનિક એવી છે જે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગઈ છે, વૈજ્ઞાનિકોએ પ્રૂવ કરી છે, અને ખાસ કરીને જે સાયન્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ જ કામની છે. બરોબર. તમે પણ સાયન્સમાં અભ્યાસ તો કરો જ છો, એટલે તમારા માટે પણ આ ટેકનિક બહુ જ કામની છે. અને એ ટેકનિકમાં શું કીધું છે ખબર તમને લોકોને? આ ટેકનિકની અંદર દીકરાઓ એવું કીધું છે કે તમારે છે ને દીકરાઓ, તમારે છે ને 70% ક્લાસરૂમમાં ધ્યાન આપી લેવાનું છે. 70% ક્લાસરૂમમાં તમારે ધ્યાન આપવાનું છે. ઘરે આવશો ને એટલે 30% જ તમારે લોકોએ છે, સોરી 70 કલાક થઈ ગઈ, બરોબર. 70% તમારે ક્લાસરૂમમાં, સોરી એક જ મિનિટ, 70% તમારે લોકોએ છે, લખવામાં મિસ્ટેક થઈ જાય ઉતાવળમાં, બરોબર. 70% તમે ક્લાસની અંદર જ છે એ ધ્યાન આપશો, તો ઘરે તમારે લોકોએ 30% ધ્યાન આપવું પડશે. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વસ્તુ ક્લાસરૂમમાં જ્યારે ભણાવે છે શિક્ષક, બરોબર, ત્યારે એના એક એક શબ્દો સમજજો. ગોખવાની વાત નથી કરતો, એ શું કહેવા માંગે છે, કેવા કેવા એક્ઝામ્પલ આપે છે, એક્ઝેક્ટ સમજાવે છે તો શું એક્ઝેક્ટ કહે છે, આ બધી વસ્તુ તમારે મગજમાં ઉતારવાની, શાંતિથી, બિલકુલ ઉતાવળ કરવાની નથી, એકદમ રિલેક્સ માઇન્ડથી તમારે કામ કરવાનું છે. પછી તમે જ્યારે મહેનત કરશો ને ઘરે આવીને, તમારી 30% મહેનત જ છે ને એ ક્યાં કરવી પડશે? ઘરે કરવી પડશે. પાકું બાકું 70% પાકું તમારું સ્કૂલના લેક્ચરમાં થઈ જશે જો તમે પ્રોપર ધ્યાન આપશો તો. અને આને જ આપણે કહું છું 70-30 ટેકનિક, બરોબર ને? 17-13 ટેકનિક હું વિદ્યાર્થી મિત્રો કહું છું, અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે. તમે ખાસ આનો પાલન કરવાનું છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ દીકરાઓ તો સેટ ટાર્ગેટ. ભાઈ કરવું છે, બરોબર, એ નક્કી કરવા માટે એક ટાર્ગેટ સેટ કરો ભાઈ, કે મારે લાવવા છે, મારે 80 માંથી 80 માર્ક લાવવા છે. આવો એક ટાર્ગેટ સેટ કરો ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ મનમાં છે ને એ ટાર્ગેટ જોઈને જ બી જાય કે મારથી થોડું થાય, હું થોડો કરી શકું સાહેબ, મારે થોડા 80 માંથી 80 માર્ક આવે સાહેબ. અરે ભાઈ, મેં જોયા છે એવા વિદ્યાર્થીઓ કે જે 9માં ખાલી 40 ને 35 ને એવા માર્ક 80 માંથી લાવ્યો હોય, અને એ વિદ્યાર્થીઓ મારી પાસે અભ્યાસ કરીને દીકરાઓ 80 માંથી 80 લાવવાનો કોન્ફિડન્સ એને આવી ગયો છે, અને આવ્યા પણ છે. તો પેલા ટાર્ગેટ સેટ કરો મગજમાં કે ભાઈ થશે, હું કરી શકીશ, મારામાં તાકાત છે, મારામાં પૂરેપૂરી શક્તિ છુપાયેલી છે. બસ એક રાઈટ અપ્રોચથી, એક રાઈટ સ્ટ્રેટેજીથી હું પાલન કરીશ, 100% મને માર્ક્સ મળશે. આવો એક જુસ્સો તમારે રાખવો પડશે તો જ કામ થશે ભાઈ. આવા જુસ્સા નહીં રાખો તો કામ બિલકુલ તમારું થવાનું નથી. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. ટાર્ગેટ સેટ કરો કે ભાઈ 80 માંથી 80 લાવવા છે. તમે જે જગ્યાએ વાંચો છો ને એક બોર્ડ બનાવો, બેનર બનાવો, અને ત્યાં લખો કે આ વિષયમાં 80 માંથી 80 મારે લાવવાના છે. એવો જુસ્સો અંદરથી રાખો દીકરાઓ, 100% આવશે. અને પ્રમાણે મહેનત કરશો ને 100% આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરોબર. નેક્સ્ટ આપણે દીકરાઓ વાત કરવા જઈએ. હવે હું તમને કહેવાનું છું કે ધોરણ 10માં શું નથી કરવાનું, શું તમારે લોકોએ નથી કરવાનું ભાઈ વિજ્ઞાનની તૈયારી કરતી વખતે. પહેલું તમને ખબર જ છે, કોમન છે, એ છે હોમવર્ક બાકી નથી રાખવાનું. તમારા સ્કૂલના શિક્ષકો, તમે વિદ્યાકુલમાં ઓનલાઈન ભણો છો, અભ્યાસ કરો છો, તો દીકરાઓ તમારે એક પણ વસ્તુ બાકી નથી રાખવાની. રોજનું કામ રોજ થવું જોઈએ. નો એક્સ્ટ્રા બુક. મેં તમને કીધું ને, કોઈ પણ એક બુકને ફોલો કરો ભાઈ. ટેક્સ્ટ બુક તમને ભણવા માટે કામ લાગશે, સવાલ જવાબ તૈયાર કરવા માટે એક જ બુક છે, બીજી એક પણ બુક એક્સ્ટ્રા તૈયાર કરવાની નથી. કન્ફ્યુઝન થશે, પછી છેલ્લે ખબર જ નહીં પડે પરીક્ષા સમયે કે કઈ બુકમાંથી મારે વાંચવું, હું આ બુકમાંથી વાંચું કે પછી આ બુકમાંથી વાંચું કે ઓલી બુકમાંથી વાંચું. અને અંતે એક પણ બુકમાં તમે વાંચી નહીં શકો ને તમારા માર્ક ખરાબ થશે, એનું તમારે પોતા જ ભોગવવું પડશે. તો શું તમને આ સ્વીકાર્ય છે? નથી ને. કોઈ પણ એક જ બુકને તમારે ફોલો કરવાનું છે. બીજું, કામને ટાળવાનું નથી ભાઈ. તમને આજે એમ થાય છે કે ભાઈ મારે પરમ દિવસે પાકી નોટ બતાવવાની છે, બરોબર, અને આજે તમારાથી પાકી નોટ થઈ જાય છે, તો એવું નથી વિચારવાનું કે રહેવા દો ને, કઈ વાંધો નહીં, કાલે કરી નાખશો, આજે મોજ કરી લે, આજે ફ્રી ફાયર રમી લે, કે આજે ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ લે. નહીં, આ ન કરતા, આ બિલકુલ ના કરતા. આજે કામ થાય છે, પાર પડે એમ છે તો આજે કરી જ નાખો. કામને બિલકુલ નહીં ટાળતા.
કારણ કે એ જે તમને એક્સ્ટ્રા સમય મળે છે ન કરનારા ને કાલે સવારે સ્કૂલમાં બીજું કોઈ કામ આપી દીધું તો, અથવા તો બીજા કોઈ વિષયનું કામ વધી ગયું તો શું થાય? બાકી રહી જાય એટલે બીજે દિવસ ટેન્શન થાય. ટેન્શન હોય એટલે એક પણ લેક્ચરમાં આપણું ધ્યાન રહે નહીં. આવું અમે પોતે જોયેલું છે, ઓબ્ઝર્વેશન કરેલું છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું દીકરાઓ, કે તમે કામને ટાળવા ન રાખતા, જ્યારે પણ સમય મળે છે કરી જ નાખો તાત્કાલિક ધોરણે. બરોબર. બીજું, નો ડિસ્ટ્રેક્શન્સ ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ યંગ એજમાં આવ્યા હોય એટલે ઘરેથી ઘરના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, ફેસબુક યુઝ કરતા હોય, યુટ્યુબ શોર્ટ્સ જોતા હોય. જો એની ના નથી, પણ એવા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, એવા યુટ્યુબ ચેનલોને ફોલો કરો કે જે તમારા ભણવાની અંદર ઇન્ક્રીમેન્ટ કરે, ડિક્રીમેન્ટ નહીં. ખરાબ બધા વિડીયો લેક્ચર જોશો, ખરાબ બધી વસ્તુઓ જોશો, ખરાબ વસ્તુઓ કરશો તો રિઝલ્ટ સારું નહીં આવે. બરોબર ને? કપડાં મારે ધોવા હોય ને, કપડાને સાફ કરવા તો ધોવા જ પડે. કપડાને સાફ કરવાટું કપડાને બગાડાય નહીં, એને જાતે રખાય નહીં. તો ખાસ યાદ રાખજો, એવી રીતે તમારું મગજ જેટલું ચોખ્ખું રહેશે ને એટલી સ્ટડીમાં તમને ધ્યાન રહેશે ફોકસ કરવામાં, એટલું તમે ભણવામાં ફોકસ કરી શકશો. મગજ જેટલું ખરાબ થશે ને એટલું તમે બગડશે. એટલે ખાસ આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે ગોખણ પટ્ટી બંધ કરી દો આજથી જ. સમજીને ગોખણ પટ્ટી કરો, સમજીને. હું ઘણી વખત છોકરાને કહું છું કે ગોખણ પટ્ટી તમે કરો છો એના કારણે થાય છે શું ખબર? તમે સમજતા જ કઈ નથી, તો ગોખો છો તો ગોખો ત્યાં સુધી યાદ રહેશે, જ્યારે ગોખણ પટ્ટી બંધ કરો ત્યારે યાદ ભૂલાઈ જશે. આવું કરવાથી ઘણું બધું નુકસાન થાય. એટલે આનાથી પણ તમારે દૂર રહેવાનું છે. બરોબર. એટલે આ વસ્તુ કરવાની નથી. કરવાનું શું છે? ધોરણ 10માં કરવાનું શું છે? માઇન્ડસેટ. મેં તમને વાત કરી કે અંદરથી મનોબળ નક્કી કરો કે ભાઈ હું વિજ્ઞાનની અંદર 100% હારા માર્ક લાવી શકીશ. આવું મનોબળ હું રાખીશ, મારાથી થશે જ, હું કરી શકીશ, આવો જુસ્સો રાખો. આ માઇન્ડસેટ ડેવલપ કરવાનું છે તમારે. બીજું, તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવો ભાઈ. તમારું પોતાનું એક ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરો ભાઈ. તમારું પોતાનું ટાઈમ ટેબલ એટલે ભાઈ ટુ ડુ લિસ્ટ બનાવો. જેમ કે આવતીકાલે મારે શું કરવાનું છે એ આજે સાંજે નક્કી થઈ જવું જોઈએ. અને એને હું કહું છું દીકરાઓ, ટુ ડુ લિસ્ટ. હું પોતે પણ છે ને એ આખા દિવસમાં શું શું કામ કરવાનું છે ટુ ડુ લિસ્ટ બનાવું છું. એનાથી ક્લિયરિટી ઓફ થોટ રહે કે ભાઈ આવતીકાલે મારે આટલા કામ કરવાના છે. ભાઈ આવતીકાલે મારે છે એ આ વિષયનું 2 કલાક વાંચવાનું છે, આ વિષયનું મારે હોમવર્ક કરવાનું છે, આ વિષયનું મારે છે આ આગળ તૈયારી કરવાની છે, આ લેક્ચર મારે જોવાનો છે, આ મારે ક્રિયા કરવાની છે, આ મારે રમવાનું છે, આ મારે કરવાનું છે. એક ટુ ડુ લિસ્ટ બનાવો અને એને ફોલો કરવાની 100% ખાતરી રાખો કે બેસ હું આ ટુ ડુ લિસ્ટ બનાવીશ, હું 100% કરી શકીશ. બીજી વસ્તુ, ટેસ્ટ યોર સેલ્ફ ભાઈ. પરીક્ષા સ્કૂલમાં જ્યારે આવતી હોય, પરીક્ષા વીકલી ટેસ્ટ લેવાતી હોય, મંથલી ટેસ્ટ લેવાતી હોય, તો એનાથી ગભરાવાની જરૂર નથી. એ ટેસ્ટ આપો. હું તો એમ કહું છું તમારી પોતાની સેલ્ફ ટેસ્ટ લો. તમે કોઈ પણ ટોપિક વાંચ્યો છે, માની લો ભાઈ વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર વાંચ્યું, રાસાયણિક પ્રક્રિયાઓનું સમીકરણ. હવે તમને બધું આવડી ગયું. હવે તમને ખબર કેમ પડે મને આવડ્યું કે નહીં? તો એના માટે તમારે લોકો શું કરવાનું, તો કે તમારી જાતે જ એક 30 માર્કનું પેપર બનાવો અને પછી એ પેપરને મોઢે લખો. દીકરાઓ આવું કરશો ને તો 100% તમને ખાતરી પડશે કે હું કેટલો મહેનત કરું છું, મારી મહેનતમાં ક્યાં કચાશ રહી છે, મારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરિયાત છે. આ બધી વસ્તુની તમને ખબર પડશે. એટલે ખાસ ટેસ્ટ યોર સેલ્ફ. અને ખાસ વિજ્ઞાનની અંદર રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ રિવિઝન નથી કરતા એ ટોપર હોય ને તો પણ છેલ્લે રહી જાય છે. અને અમે આવા એક્ઝામ્પલો દર વર્ષે જોઈએ છીએ. આ છેલ્લા 7 વર્ષથી હું જોઉં છું, ટોપર હોય, બધું આવડતું હોય, બધી ખબર પડતી હોય, પરંતુ રિવિઝન નથી કરતા. એના કારણે એના માર્ક્સમાં ઘણો બધો ઘટાડો આવે છે. એટલે બિલકુલ આવું પણ આપણે કરવાનું નથી. બરોબર. રિવિઝન ઇઝ મસ્ટ. બને એટલે એક ને એક વસ્તુ વધારે વાંચો, રવિવારે સમય બગાડો, પસાર ના કરો અને કરો. બરોબર. સ્ટ્રેટેજી ફોલો કરવાની, શું મૂળભૂત બાબતોને સમજીને ધ્યાનમાં રાખવાની છે. અસરકારક વાંચન ટેકનિક, અલગ અલગ પ્રકારની વાંચન ટેકનિકો તમને જે ભાવતી હોય, કોકને લખીને, કોકને વાંચીને, કોકને ચાલતા મ્યુઝિક સાંભળતા તમે જે પણ ટેકનિક તમે ફોલો કરો છો એ ટેકનિકને ફોલો કરો. એનસીઆરટીની પ્રવૃત્તિ એક પણ ભૂલવાની નથી અને પ્રશ્નોની પ્રેક્ટિસ લોટ્સ ઓફ કરવાની છે. આવું તમે કરશો એટલે 100% હું ધારું છું કે તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો દીકરાઓ, આ જે મેં તમને વાતચીત કરી કે જો તમારું સપનું હોય, જો તમારું બધાનું સપનું હોય કે સર મારે છે એ 80માંથી 80 વિજ્ઞાન વિષય અંદર લાવવા છે, તો દીકરાઓ આ તમારો કમ્પ્લીટ રોડમેપ છે. આખું એ વર્ષ દરમિયાન આનું તમે પાલન કરજો. બિલકુલ ક્યાંય પણ છે એક પણ બીજી વસ્તુમાં અટવાયા વગર એક શિક્ષક તમને છેલ્લા 7 વર્ષથી ભણાવીને એના અનુભવનો નિચોડ તમને આપે છે, તો એ ક્યારેય પણ ખોટું હોઈ શકે નહીં. એ 100% તમારે માનવાનું છે. આ પ્રમાણે પાલન કરો. 100%ની ખાતરી છે તમે મેળવી શકશો. 80માંથી 80.